આજ તો બધાને ઓફિસ જ કાઢી નાખ્યા, પછી કરવી પડી મીટિંગ. આજ તો ભાવેશભાઈ નો કરવાના કાંડ કરતા હતા. જય દ્વારકાધીશ બધાને આવી ગયા. મારો તો હમણાં ઓફિસ બંધ થઈ જાય તો અમારે પણ જગ્યા જ ગોતવાની છે. ઓફિસ આવીને પેલા આપણે મશીન નું કરી નાખ્યું સ્પોટ વર્ટિકલ, લઈ આવ્યો 111 લોટ ને કરી નાખ્યા એના ગરિયા. આ બાજુ ભાવેશભાઈ હવાર હીરો ગોતતા હતા. હવારમાં કીધું કે ઓફિસ હાવ બંધ થઈ જવાનું છે, તમારી રીતે જગ્યા ગોતી લેજો. કોઈને ઓપ્ટીમાં 4P માં જગ્યા હોય તો મને પર્સનલમાં મેસેજ કરજો. પડી ગયો લંચ ને નીકળી ગયા જમવા. જમીન બધા ચર્ચા કરતા હતા કોણ કઈ જગ્યાએ બેઠવાના છે. હીરા પૂરા થઈ જતા તો આ બે ભાઈબંધે ફ્રી ફાયર ચાલુ કરી દીધી. બધે હુઈ જતા ને આ ભાઈબંધ ચિંતામાં તો બીજે ક્યાં બેઠશું. હસદે ચહેરે નો મતલબ એ નહીં કે એમને કોઈ તકલીફ નહીં. પછી મળી જાવ 49 હીરા લોટ ને કરી નાખ્યા એને ગડિયા. ઓફિસ તો બંધ થઈ જવાનું છે. ટીશ્યુ પેપર ના પેકેટ ને શું કરશે? ટેપ પરની લાઈન ઠેલામાં ભરતો જાવ. ભાઈ કમ્પ્રેસર પાઈ જાય ત્યાં ખબર પડી કે નવા કાંડ કરશે. આવે એક કમ્પ્રેસર લઈને એની હવા ચેક કરી લીધી. નો મજા આવી તે બીજું લઈ આવ્યા ને બીજાની હવા ચેક કરી. હું આ કામે આવે કે નકરી હવા ચેક કરવા. પછી લઈ લીધો 110 હીરાનો લોટ એને કરી નાખ્યા ગડિયા. પછી લાગી ભૂખ તે નાનો એવો સાંડલો કરી આવ્યા. તો ભાઈ બંધ કે મારા સિંહ ભાઈ મને બતાવી દે. 5 વાગ્યા હીરા પૂરા થઈ જાય પછી આપી દીધી રજા. 5 વાગે રજા તો આપી દીધી પણ આ બાજુ રક્ષાના કઈ ઠેકાણા નથી. કૃષ્ણા એવી છે ને તે રૂમે તાળું મારેલું હતું. ઉત્તરાયણ ગઈ એનો મહિનો થઈ ગયો તોય પણ હજી સુરતમાં પતંગો દેખાય છે. મજા આવી હોય તો ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.